બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો. મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સર્વે સાંભળી રહ્યા છો સભા પર્વનું આજે 22મું કડવું સાંભળવાનું છે. 21મા કડવામાં આપ સર્વે શ્રવણ કર્યું કે જાત જાતના ભાત ભાતના વર્ણન ન કરી શકાય તેટલા મિષ્ટાન, પકવાન, ખાણી પીણીનો સામાન પરુષદારી થઈ છે, પરુષ્યું છે. ત્યાં સુધી આપણે વાત કરી હતી. પીરસવાની આજ્ઞા આપે છે ત્યાં સુધી વાત કરી હતી. આગળ સાંભળીએ 22મું કડવું. વૈષમ પાયણી પેર બોલ્યા સુણજન મેં જય રાય, વિસ્તારી તુજને સંભળાવું સભા પર્વ મહિમા. સુંદર સામગ્રી પીરસાણી જમવા આજ્ઞા દીધી, જેમ જેમ માગ્યું તેમ તેમ પીરસ્યું સૌની તૃપ્તિ કીધી. જય જયકાર કરી સૌ ઉઠ્યા તવ દીધો મુખવાસ, પછી ઘરના એ ભોજન લીધું પીરસણિયા જમ્યા દાસ. કોઈ પ્રાણી ભૂખ્યું નવ રહ્યું, કૃષ્ણ પ્રભુએ કામ કાઢ્યું. બ્રાહ્મણનું જે એઠું પડેલું તે પ્રભુએ ઉપાડ્યું. ઉપરણામાં ઘસડી બાંધીને ઉકરડે નાખી આવે, ભીમસેન જોઈને મૂછો મરડે હસીને ડોકું ધૂણાવે. પ્રભુ કહે શું હસી કરો છો, કામ ભલું તમે કયું. એઠવાડના રેલા ઉતર્યા ને પાતક ઉતરી ગયું. લક્ષ 84 જાય છે નાસી, કારજયા મૂલ્ય. વૃકોંદર તમે દ્રશ્ય લખજો, કોઈ નહીં બ્રાહ્મણ તુલ્ય. વૃકોંદર તમે હૃદય લખજો, કોઈ નહીં બ્રાહ્મણ તુલ્ય. એમ અતિ ઉપદેશ કરીને સ્નાન કર્યું ભગવાન. વસ્ત્ર પહેરી સૌને કહ્યું થાઓ તમે સાવધાન. કુંતાજી કહે કેમ મહારાજા સંશય મારો સમાવો, મુજપતિ શુભ ગતિ પામ્યા તે સિદ્ધ કરી બતાવો. તબ પ્રભુ કહે નર નારી સૌ ઘરના તત્પર થઈએ, વાજતે ગાજતે પારખું લેવા ચાલો ઉકરડે જઈએ. ઋષિ વૈશંપાય કહે છે કે સાંભળ રાજા જન્મે જે સભા પર્વનો મહિમા.
સુંદર સામગ્રી પીરસી છે, જમવા માટેની આજ્ઞા આપી, જેમ જેમ માગ્યું તેમ તેમ પીરસ્યું, બધાની તૃપ્તિ કરી, જય જયકાર કરીને બધાએ ઉઠ્યા છે ત્યારે મુખવાસ આપ્યો. પછી ઘરનાએ ભોજન લીધું, પીરસણીયાએ જમ્યા, દાસ દાસત્વએ જમ્યા, કોઈ પ્રાણી ભૂખ્યું નથી રહ્યું. ભગવાન કૃષ્ણ જે બ્રાહ્મણોએ જમેલું છે તે અઠવાડું પડેલું છે તે પ્રભુએ ઉપાડ્યો છે. તેમની જૂઠી થાળીઓ ઉપાડી છે, ઉપરનામાં ગાંસડી બાંધીને ઉકરડે નાખીને ભગવાન આવે છે. ભીમસેન જોઈને મૂછો મરડે છે, હસી હસીને ડોકો ધૂણાવે છે. પ્રભુ કહે છે કે શું આશી કરો છો, તમે જબર મને ભલું કામ બતાવ્યું. એઠવાડના પ્રભુને રેલા ઉતર્યા છે કે મારું પાતક બધું ઉતરી ગયું. પ્રભુ કહે છે મારું પાતક ઉતરી ગયું. 184 એમ જ જાય છે, આ અમૂલ્ય છે અને આ કાર્ય અમૂલ્ય છે. વૃકોંદર ભીમસેન તમે હૃદય લખજો, બ્રાહ્મણના તુલ્ય કોઈ નથી, એટલે મેં પણ એમનો એઠવાડો ઉપાડવાનો સ્વીકાર કર્યું છે. હું ભગવાન કહે છે એમ યતિ ઉપદેશ કરીને સ્નાન કર્યું ભગવાન, વસ્ત્ર પહેરી સૌને કહ્યું થાઓ તમે સાવધાન. ભગવાને વસ્ત્ર પહેરીને બધાને કહ્યું કે હવે તમે સાવધાન થાઓ. કુંતાજી કે કેમ ભગવાન, મારો સંશય તો હજી સુધી સમાયો નથી દયાળુ. મારા પતિ શુભ ગતિ પામી ગયા, પ્રેતીઓની છોડીને મુક્ત થયા, તે મને સિદ્ધ કરી બતાવો. ત્યારે ભગવાન કહે છે ઘરના બધા આપણે જઈએ, આ ઉકરડા ઉપર જઈએ પારખું જોવા માટે. એટલે વાજતે ગાજતે બધા જાય છે. ત્યાં જઈને એક બાજટ ઢાળો, ધ્રુત દીપક ત્યાં કરવો, વિષ્ણુ દેવને મૂકવાને પંચ શંખજન ધરવો. ત્યાં જઈને એક બાજટ ઢાળો, ધ્રુત દીપક ત્યાં કરવો, વિષ્ણુ મહાદેવને મૂકવાને પંચજન્ય શંખ ધરવો. ઉભા ઉભા હરિ ગુણ કરવું, ઉભા ઉભા હરિ ભજન કરવું, પાંડુનું પાપ નિસ્તરશે. નજરે જોઈશું ને આકાશમાંથી નોળિયો એક ઉતરશે. તે આવી એઠામયાળોટે તે નજરે દેખાશે, અડધી કાયા કનકની ને અડધી રૂપાની થાશે. એટલે પંચજન્ય શંખ એને આપે શબ્દ જ કરશે, જય 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 ઉચ્ચાર થાશે, તવ પાંડુરાય તરશે. એ સિદ્ધતા તમારે જોવાની એવું કહ્યું ભગવાન, એ સિદ્ધતા તમારે જોવાની એવું કહ્યું ઘનશ્યામ. સહુ સામગ્રી લઈને ચાલ્યા યુ કરડે તમામ.
વાજતે ગાજતે પારખો જોવા ચાલો ઉકરડે જઈએ, ત્યાં જઈને એક બાજટ ઢાળો, ઘીનો દીવો કરો અને વિષ્ણુ ભગવાનને મહાદેવને મૂકો, ત્યાં પંચજન્ય શંખ ધરવો, ત્યાં ઉભા ઉભા હરિભજન કરશું. પાંડુનું પાપ નિસ્તરશે, નજરે જોઈશું ને આકાશમાંથી નોળિયો આવશે એક, તે આવીને અઠવાડામાં આલોટશે, નજરે દેખાશે. એની અડધી કાયા સોનાની, અડધી કાયા રૂપાની થશે. એટલે પંચજન્ય શંખે એને આપે આપ જ શબ્દ કરશે, વાગશે, જય 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 શબ્દ એમાંથી ઉચ્ચાર થશે. અને ત્યારે કુંતાજી પાંડુ રાજા તરસે. હું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે માજી કુંતાજીને, એ સિદ્ધતા તમારે જોવાની, એવું કહ્યું છે ઘનશ્યામે. બધી સામગ્રી લઈને ઉકરડે આવ્યા છે. આવી બેઠા ત્યાં બાજઠ મૂક્યો, કીધો દીપક એવ, પ્રભુએ પંચજન્ય શંખ મૂક્યો, મુકાવ્યા મહાદેવ વિષ્ણુ દેવ. પ્રભુએ પંચજન્ય શંખ મૂક્યો, બેસાવરાવ્યા મહાદેવ. સર્વ ઉભા રહી ભજન કરતા ને ધરતા હરિનું ધ્યાન, એકાગ્ર ચિત્તે ઈશ્વર જપે સમીપ શ્રી ભગવાન. એવે આકાશ માર્ગે આવ્યો નોળિયો આઠામાં, આળોટ્યો પણ સોના રૂપાની કાયા એની ન થાય. કુંતાએ કહ્યું પ્રભુજી કનક કાયા નવ હોય, કૃષ્ણે કહ્યું કહો ના કહો પણ ભૂખ્યું રહ્યું છે કોઈ. તબ કુંતાએ કહ્યું સેવકને સૌ સ્થળ વદોવાણ, ભૂખ્યું હોય ને જમવા ન આવે તેને પ્રભુની આણ. એટલે સેવક દ્વાદશ છૂટ્યા ગામમાં ને ગામ બાર, સ્વગન દેશે ફરી ફરીને મુખથી કરે પોકાર. આવીને બધા બેઠા, ત્યાં બાજટ મૂક્યો, દીપક કીધો, પ્રભુએ પંચજન સંખ્ય મૂક્યો, મહાદેવને વિષ્ણુને આરાધના કરી બધા ઉભા રહી ભજન કરે છે, હરિનું ધ્યાન કરે છે, એકાગ્ર ચિત્ત થઈને જપે છે. ઈશ્વરને ભગવાન તો સમીપ જ છે. એટલામાં આકાશ માર્ગથી એક નોળિયો આવ્યો છે, અઠવાડામાં આળોટ્યો પણ સોના રૂપાની એની કાયા ન થઈ. કુંતાજીએ કહ્યું કે પ્રભુ કનકની કાયા કેમ નથી થઈ? ભગવાન કૃષ્ણે કહ્યું કહો ના કહો પણ કોક ભૂખ્યું રહી ગયું છે નગરમાં કે નગર બહાર. ત્યારે કુંતાજીએ સેવકોને કહ્યું છે કે જાઓ જઈને આણ દો, કે ભૂખ્યું હોય ને જમવા ના આવે ને પ્રભુની આણ છે. એટલે 10, 15, 20 સેવકો છૂટ્યા છે ગામમાં ને ગામ પાર. બહાર જઈને સોગન આપી આપીને મુક્તિ પોકાર કરે છે. તે સમય નગર બાર બેઠો છે નીચ જાતિ અનામિક, આંખે આંધળો તેથી એને અડી પડ્યાની બીક. વળે ચોકી વૃકોંદર ની તે ઘણી છે બીક, તે માટે એકાંત ખેતરમાં ભૂખ્યો રહ્યો છે બેસી. એક તારો તંબુરો લઈને કર્યા કરે ભજન, તે જોઈને સેવકો આવ્યા મુખથી વધ્યા વચન. તેવા સમય નગરની બહાર એક અનામિક બેઠો છે, આંખે આંધળો છે તેથી એને અડી પડીશ એની બીક છે, અને વૃકોંદરની ચોકી છે એટલે ઘણી બીક છે. એકાંત ખેતરમાં ભૂખ્યો બેસી રહ્યો, એક તારો તંબુરો લઈને ભજન કરે છે પ્રભુનું.
એ જોઈને સેવકો એની પાસે આવ્યા છે અને બોલ્યા છે, ભૂખ્યો કે જમીને બેઠો સાચું કહે સુરદાસ, ભક્ત અનામિક એવું બોલ્યો 3 દિનનો ઉપવાસ. ભીમના ભયથી બેસી રહ્યો છું તો છું નીચ જાત, એટલે અભડાવી એક દાસે ઝાલ્યો એનો હાથ. દોડીને યુ કરડે લાવ્યા બોલ્યા શ્રી ભગવાન, દ્રૌપદી સતી અભડાઈને પીરસો પછી કરજો સ્નાન. સેવકો બોલ્યા છે કે ભાઈ ભૂખ્યો છે કે જમીને બેઠો છે સુરદાસ, સાચું કહેજો. ભક્ત અનામિક બોલ્યો છે કે મારે 3 દિનનો ઉપવાસ છે. ભીમના ભયથી બેસી રહ્યો છું, હું નીચ જાતિનો છું, એટલે અભડાવી અને કોઈ માણસને બ્રાહ્મણને હું અભડાઈ જાઉં એટલે હું મારે એક સાઈડમાં બેઠો છું, આંખે આંધળો છું, એટલે એક દાસે એનો હાથ ઝાલ્યો, ભલે અમે અભડાઈ જઈએ એમ કહીને દોરીને પકડીને ઉકરડે લાવ્યા. અને ભગવાન બોલ્યા છે કે દ્રૌપદી તમે આને હાથથી અડી અભડાઈ અને પછી પીરસો અને પછી સ્નાન કરી લેજો એવું હોય તો. દ્રૌપદી સતી અભડાઈ પીરસો પછી કરજો સ્નાન, અનામિકને તવ દ્રૌપદીએ બાજઠ પર બેસાડ્યો. ત્યારે ભગવાને કહ્યું ત્યારે દ્રૌપદી અનામિકને બાજોઠ ઉપર બેસાડ્યો છે. થાળ લાવી મુખવાસ મૂકી તૃપ્ત કરીને જમાડ્યો, 3 દિવસનો ભૂખ્યો માટે પી ગયો ભેગું ચોળે, જુદા જુદા સ્વાદ ન જોયા વિચાર્યું દ્રૌપદી ભોળે. આ નીચ જાતિ જમી શું જાણે શંકા મનમાં લાવી, પછી સ્નાન કરીને પોતે જોવાને સારું આવી. અનામિકને દ્રૌપદીએ બાજોઠ ઉપર બેસાડ્યો છે, જમવા થાળ લાવી મુખવાસે ત્યાં મૂક્યો છે, તૃપ્ત કરીને જમાડ્યો છે. 3 દિવસનો ભૂખ્યો માટે માએ પાણી રેડીને બધું ભેગું કરી અને અનામિક ભગત પી ગયો. જુદા જુદા સ્વાદ ન જોયા એટલે દ્રૌપદીએ વિચાર્યું છે, ભોળી છે દ્રૌપદીએ, કે આ નીચ જાતિ જમીને શું જાણે એવી મનમાં શંકા લાવી છે. આમને થોડો જમતા આવડે. પછી સ્નાન કરીને પોતે જોવા માટે ઉકરડે આવી છે. એવે કાયા થઈ સોનાની રૂપાની નોળિયાની તેવાર, પણ સંખે શબ્દ ન કીધો બોલ્યા જુગદાધાર. હવે સૌ જીવ તૃપ્ત થયા, ભૂખ્યું નથી જન કોઈ, તેને લીધે નોળિયાની કાયા બેરંગી હોય. કોઈ ભૂખ્યું નવ જોઈએ આ યજ્ઞની રીત, પણ શંખ શબ્દ થયો નહીં તેથી મને ઉચિત. જેવું હોય તેવું સૌ કહેજો ભગવંતનો ભાવ લાવી, દ્રૌપદી કહે મારા મનમાં આટલી શંકા આવી. દ્રૌપદી જોવા આવી છે એટલામાં સોના રૂપાની કાયા નોળિયાને થઈ પણ શંખે શબ્દ ન કર્યો. એટલે જુગદાધાર બોલ્યા છે, ભગવાન દ્વારિકા વાળો બોલ્યા છે કે હવે બધા જીવ તૃપ્ત થયા, કોઈ ભૂખ્યું નથી, એટલે નોળિયાની કાયા બે રંગની તો થઈ. કોઈ ભૂખ્યું ન જોઈએ
પણ આ યજ્ઞની એ રીત છે, શંખ શબ્દ પણ થયો નહીં, તેથી મારું મન થોડું ઉચિત છે. જેવું હોય તેવું સૌ કહેજો, ભગવંતનો ભાવ લાવીને કહેજો. દ્રૌપદી કહે છે કે મારા મનમાં આટલી શંકા આવી હતી પ્રભુ. ઓંધળે અન્ન ભેળું ચોળ્યું, ઓંધળે અન્ન ભેગું કરી ચોળ્યું, જમ્યો મૂઢ પ્રમાણે, તેથી મુજ મનમાં એમ આવ્યું, નીચ જમી શું જાણે. પ્રભુએ કહ્યું એ પાપ મોટું તમોએ જાણ્યો નીચ, પણ મુજ ભક્તિ કરે તે ઊંચો, બાકી નીચનો નીચ. પણ મારી ભક્તિ કરે તે ઊંચો, બાકી નીચનો નીચ. બાજઠયું પર વિષ્ણુને નમી કરો પરિતાપ, ભૂલી ચૂકી અહંકાર યાણીને કાન ગ્રહી કરો માફ. ઉચ્ચ થઈ મુજને ન ભજે ચંડાળ સરખો દેહ, નીચ થઈ મુજને ભજે તે જાણું મારી કાય. પ્રભુએ કહ્યું છે કે તમે મોટું પાપ કર્યું છે સતી દ્રૌપદી, તમે એને નીચ જાણ્યો, પણ મારી ભક્તિ કરે તે ઊંચો, બાકી બધા નીચના નીચ જ કહેવાય. બાજોઠ ઉપર ભગવાન વિષ્ણુને નમીને તમે પશ્ચાતાપ કરો કે ભૂલી ચૂકી મારો અહંકાર આવી ગયો, મને માફ કરો. કાન પકડીને માફી માંગો. ભગવાન કહે છે કે ઊંચ થઈને મને ન ભજે ચંડાળ જેવો તે છે, અને નીચ થઈને મને ભજે તેને મારી કાયા જેવો હું જાણું છું. એવા પ્રભુના વચન સુણી બોલ્યા ધર્મરાય. એવા ભગવાનના વચન સાંભળીને ધર્મરાજ બોલ્યા છે, ઓ મહારાજા સંદેહ પડ્યો, પ્રશ્ન પૂછું પડી પાય. તમે કયું નીચ મુજને ભજે તે તો મારી કાય. તો એને એડતા બાદશાનો કને બેસી જમાય. કૃષ્ણે કયું સમજ્યા વિના સંદેહ ધરીએ ઉર. કૃષ્ણ કહે સમજ્યા વિના સંદેહ ધરીએ ઉરમાય. અડવાથી અભડાયું તો કઈ ન વરયું. ભગવાન કૃષ્ણ ત્યારે કહે છે, ધર્મરાજ કહે છે ભગવાનના વચન સાંભળીને કે ભગવાન મને સંદેહ પડ્યો છે, હું પ્રશ્ન પૂછું. તમે કહ્યું કે નીચ મને ભજે તો તે મારી કાયા જેવો છે, તો તેને અડતા બાદશાહનો જોડે બેસીને કેમ ન જમાય. ભગવાન કૃષ્ણ કહે છે કે સમજ્યા વગર સંદેહ ન ધરાય ઉરમાં, અને અડવાથી જો અભડાતો હોય તો પછી કંઈ બાકી ન રહે. માં અને પત્ની સરખી ગણાય એવું થોડું હોય. ભગવાન સમજાવે છે પ્રેમદાન અને માતાને સરખી કંઈ થોડી ગણાય કે ન ગણાય. ભગવાન કહે છે પ્રેમદાને માતા સરખી, સરખા માને તો તે પ્રાણી પશુ લેવો પરખી. કૂતરા ગધેડા ને બિલાડા માંથી મોડે સંસાર. વિવેક ક્યાં છે જાતિમાં તેવો મનુષ્ય અવતાર. અવિનાશકી એક જ માને તે જીવ પશુ તુલ્ય. રામ ખોરો જાણી જોઈને વિવેકમાં ધરે ભૂલ. ઓરે યુધિષ્ઠિર મારા કહેવાનો સમજી લો ભાવાર્થ. તે સમજ્યા વિના શબ્દ ઝાલ્યો તો બધું ડાપણ વ્યર્થ. પ્રભુએ કહ્યું મુજને જે ભજે તે જાણું મારો દેહ. મુજને ભજનારો કયો પ્રથમ સમજો તે. પ્રેમદાન અને માતાને સરખી માને તો તે પ્રાણીને પશુ જાણી લેવાય. કૂતરા ગધેડા અને બિલાડામાંથી એમની જેમ જો સંસાર માંડે તો વિવેક ક્યાં છે જાતિમાં. એવી રીતે તેવો મનુષ્ય અવતાર શું કામનો. અવિનાશની એક જ માને તે જીવ પશુ તુલ્ય કહેવાય. હરામખોરો જાણી જોઈને વિવેકમાં ભૂલ કરે. ઓ યુધિષ્ઠિર મારા કહેવાનો તમે ભાવાર્થ સમજો. તે શબ્દ સમજ્યા વગર જો શબ્દ પકડ્યો હોય તો બધું ડાયપણ વ્યર્થ છે.
પ્રભુએ કહ્યું કે મને જે ભજે તે મારો દેહ જાણો, પણ મને ભજનારો કહ્યો પ્રથમ તમે તેને જાણો. માયાના પંચભૂત છે ને પંચભૂતની કાયા, માયા તે તો ચેતન નથી જળ વસ્તુ કહેવાય, તે જળ કેમ કરીને ભજે તેનો કરો વિચાર. ભગવાન કહે છે કે મને ભજનારો કયો માયા પાંચ ભૂતની માયા છે અને પંચભૂતની આ કાયા છે. આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી પંચ મહાભૂત છે, જેને તત્વ પણ કહેવામાં આવે છે. માયાના એવી રીતે પંચભૂત છે, પણ માયા ચેતન નથી, જળ વસ્તુ કહેવાય. તો તે જળ કેમ કરીને ભજે તેનો તો તમે વિચાર કરો. જેનામાં માયા છે તે તો જળ કહેવાય, તે જળ કેવી રીતે ભજશે? ચેતન આત્મા મને ભજે છે ઓરે સતી કુમાર, ભજે તે આત્મા દેહ અમારો તેને અડો સુખ રૂપે. તે નથી અડ્યા જેવી વસ્તુ કયું વૈકુંઠ ભૂપે. કોને અડવું ને કોને ન અડવું તે એના ઉપરથી તમે વિચાર કરી લો, સમજી લો. ચેતન આત્મા મને ભજે છે સતીના તન, અને જે ભજે છે તે અમારો દેહ છે, તેને તમે સુખરૂપ અડી શકો છો. અને જે અડવા જેવી વસ્તુ નથી તે તમને સમજાય છે. છૂત અછૂત જાતિ અજાતિ એ ભેદ વિશે પણ આમાંથી જ ભગવાને સમજાયેલા છે. વૈકુંઠ ભૂપે વાત કરી છે. કાયા માયાની બનેલી તે જડ મને ન ભજે, ડાયો જન આત્માને માની માયાની કાયા વતજે. એવી રીતે આ કાયા માયાની બનેલી છે, તે જડ મને ન ભજે કદીએ, અને ડાયોજન આત્માને માને માયાની કાયા તજી અને આત્માને જ માને. તેવી રીતે માટે એ અનામિકની કાયા દુભાએ અતિ દોષ, ગમે તેવો ભક્ત હોય પણ પાળવો એટલો આદેશ. અનામિકના ચૂલાનો યજ્ઞ લઈને રસોઈ થાય, ચૂલો ઘરે લવાય પણ તે પર ન રંધાય. અગ્નિ રૂપી આત્મા જાણો ચૂલા રૂપી દેહ, નીચયોનીથી પ્રગટ થયેલો શુદ્ધ માનવી તે. દેહ કે આત્માને સમજી કરીએ તેનો સંગ, તેવી તમારી શંકા હોય તે પણ કરું ભંગા. ભગવાન કહે છે ગમે તેવો હોય પણ એટલો તો આદેશ એને પાળવો જ પડે, એટલો બોધ તો પાળીને જ ચાલવું પડે. આગળ કહે છે અનામિકના ચૂલાનો અગ્નિ લઈને રસોઈ થાય, ચૂલો ઘરે ન લવાય, અને તમે ઘરે લાવો તોય પણ તેના ઉપર રસોઈ ન થાય. અગ્નિ રૂપી આત્માને જાણવો અને ચૂલા રૂપી દેહને જાણવો. નીચ કર્મ કરેલા હોય ને એ યોનિથી પ્રગટ થયેલો હોય અશુદ્ધ માનવી તેને કહેવાય. દેહ કે આત્માને સમજી અને એનો સંગ કરાય તેવી તમારી શંકા હોય તો પણ હું ભંગ કરું. સંગ કરાય કે ન કરાય તેવી શંકા હોય. ચૂલામાં અગ્નિ દેખીને તમે રાંધવા વિચાર કરો, ચૂલામાં અગ્નિ દેખી કરો રાંધવા વિચાર, પણ તે ચૂલો નીચનો માટે તે પર ન રંધાય. અગ્નિ અગ્નિ જુદો પડે અગ્નિ આવે કામ, ચૂલા સાથે અગ્નિ નહીં બોલ્યા સુંદર શ્યામ. ભજે તે દેહ મારો કયો પણ થાય દેહ મારો ક્યારે, કાયા રૂપી ચૂલો અગ્નિ આવે ખપ ત્યારે. કાયા રૂપી જો ચૂલો બનાવે તો અગ્નિ કામમાં આવે. તેવી રીતે કાયા તજ્યા પછી આત્મા મારો દેહ, ખોળિયો કાયાવણ માને પાપી પ્રાણી તે. ઊંચ જને નીચને નમવું નમે નીચો દેહ થાય,
નીચ યોનીનો ઊંચને નમાવે સત સત નરકમાં જાય. નીચ ગધેડી નાય ગંગામાં ભસ્મમાં કરે કાય એવી ને એવી રહે રૂપાળી પણ તે નવ પૂજાય. હેત કરીને બોલિયા દ્વારી કારણ છોડ રાય તમે સાંભળો ધર્મરાય. અગ્નિ રૂપી આત્માને જાણે ચૂલા રૂપી દેહ જણાય. અગ્નિ જુદો પડે, અગ્નિ કામમાં આવે, ચૂલા સાથે અગ્નિ ના હોય. સુંદર શ્યામ બોલ્યા છે ભજે તે દેહ મારો છે એ તો કયું, પણ દેહ મારો ક્યારે થાય? કાયારૂપી ચૂલો અગ્નિ ત્યારે જરૂર પડે જ્યારે કાયારૂપી ચૂલો થઈ જાય, ત્યારે આમાં દરેક અગ્નિ આવી શકે ને જઈ શકે. તેવી રીતે કાયા તજ્યા પછી આત્મા મારો દેહ બને છે. કાયા ખોળિયું કાયા વગર પાપી પ્રાણી ઊંચ જને નીચને ન નમાય, નીચને ઊંચને ન નમાય. તે બધી વાત કરી. નીચ યોનિનો ઊંચને નમાવે. નીચ કર્મ કરેલા હોય એ યોનિમાં જન્મેલો હોય અને સતસત એ નરકમાં જ જાય. નીચ ગધેડી ગંગામાં નાવી ભસ્મમાં કરીને લાવો તોય તે એવી ને એવી રૂપાળી રહે, પણ તેને કોઈ પૂજા ન કરે. હેત કરીને દ્વારિકાવાળો એવી રીતે બોલે છે, ઊંચ નીચનો ભેદ સમજાવે છે. કર્મ જ ઊંચ નીચ છે, કર્મથી ઊંચો જણાય ને કર્મથી જ નીચો જણાય. ખોળીઓ કોઈ ઊંચ નીચ હોતું નથી તેવો ફોડ પાડે છે. કે છે ધર્મરાજ સાંભળો. નીચ દેહની ઊંચ કૃતિથી કદી ન પડવું પાય. ઊંચ દેહીના કર્મ નીચા ગુપ્તપણે કદી હોય. ત્યાં લગી તેને નમવું ઘટે સત્ય વદે ગણો સૌ કોઈ. દેહ નીચો હોય, કર્મ નીચા હોય, પણ ક્રાંતિ ઊંચી હોય તેને પગે ન પડાય. ઊંચ દેહના કર્મ ખૂબ નીચા હોય, ભલે ઊંચ દેહમાં ઊંચ ઘરમાં અવતાર લીધેલો હોય, પણ કર્મ ખૂબ નીચા હોય તેનાય કદી પાયે ન પડાય. સત્ય વાત માનજો. આકડાનું દૂધ ઉજ્જવળ દિશે પણ પીધે પ્રાણ જાય. ધેનુનું દૂધ શ્યામ હોય પણ પીધે સુખ થાય. આકડાનું દૂધ ખૂબ સફેદ હોય પણ પીધું હોય પ્રાણ જતો રહે. તેવી રીતે ગાયનું દૂધ ભલે શ્યામ હોય કલરમાં, પણ એ પીવાથી સુખ થાય. આ દ્રષ્ટાંતનું સિદ્ધાંત સુણો, આ દ્રષ્ટાંતનું સિદ્ધાંત સુણો. વિપ્ર વિના અન્ય કોઈ આચાર પાળે ઉપદેશ તણો, પણ તે દેહ ઊંચો ન હોય. વળી આગળ ઉપદેશ કરશું ઓરે ધર્મરાય. દ્રૌપદી વિષ્ણુને નમી માંગી બહુ ક્ષમાય. ભગવાને કહ્યું ધર્મરાજ વળે હું આગળ ઉપદેશ કરી એટલી વારમાં દ્રૌપદી વિષ્ણુ ભગવાનને પાય લાગી છે, ખૂબ ક્ષમા માંગી છે કાન પકડીને. ક્ષમા માંગી દ્રૌપદીએ તવ થયો શંખનાદ. પાંડુરાય વલ્લભ વદે સ્વર્ગમાં ગયા નિર્વિવાદ. આગળની કથા આપણે 23મા કડવામાં સાંભળશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.